لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد قال الله تعالى في القرآن المجيد وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આજના અય્યામો અને દિવસો કરબલાની નજદીકના દિવસો છે કે આજ પૂરી દુનિયાના લોકો કરબલા તરફ આગળ વધી રહ્યા છે, પણ આપણી માટે અલ્લાહે એક જવાબદારી આ મજલિસે હુસૈનની રાખી છે, તો આપણે અહીંયા જમા થઈએ છીએ, પરંતુ આપણા દિલો કરબલા તરફ છે। આપણે બધા સાથે મળીને करबला तरफ अपना दिलों ले जाइए अने आ मरसिया ने पेश करें। जाने वालों दरे अब्बास पे जब तुम जाना, ये अरीज़ा मेरे मौला को सुना कर आना। जाने वालों दरे अब्बास पे तुम जब जाना, ये अरीज़ा कर आना। सबसे पहले उन्हें कहना मेरी जानिब से सलाम, फिर ये कहना कि तड़पता है वतन में वो गुलाम। कुछ नहीं लाना फकत इज़्ने ज़ियारत लाना, कहना हाशिम के कमर से ये करे और करम। देखने हैं मुझे रोज़ों के बदलते परचम। जाने वालों दरे अब्बास पे जब तुम जाना, ये अरीज़ा मेरे मौला को सुना कर आना। कहना हज़रत से वसाइल को कुशादा कर दे, मेरा इस साल जरा रिज़्क को ज्यादा कर दे। बेटियों बेटों को हमराह मुझे है लाना। दरे अब्बास पे जब तुम जाना, ये अरीज़ा मेरे मौला को सुना कर आना। जाने वालों दरे अब्बास पे जब तुम जाना, ये अरीज़ा मेरे मौला को सुना कर आना। सल्लल्लाहु अला मुहम्मद व आलि मुहम्मद। मारा अजीजो वडीलों ने दोस्तों माँ बहनों, આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને યાદ કરવા માટે ભેગા થયા છીએ। જેમ આપણે જાણીએ છીએ કે ઇન્સાનને અલ્લાહે ખલ્ક કર્યા પછી અલગ અલગ નેમતોથી નવાઝ્યો। ઇન્સાનને ખલ્ક કર્યો તો સાથે દુનિયાને પેદા કરી, દુનિયાને પેદા કરીને દુનિયામાં હાદીને મોકલાવ્યો તાકી આપણી હિદાયત કરવામાં આવે। એટલું જ નહીં, અલ્લાહે દુનિયાની અંદર જાત જાતની નેમતો આપણા માટે લગાવી। ફળ જોઈ લો તમે, આપણી જિંદગી જોઈ લો, દરિયાઓ જોઈ લો, સમંદર જોઈ લો, જંગલો જોવો, પહાડો જોવો, આ દરેક નેમતો અલ્લાહે આપણા માટે બનાવી તાકે મોમિનીન દુનિયાની અંદર આ નેમતનો ઉપયોગ કરે, આ નેમતથી ફાયદો ઉપાડે। આ બધી નેમતોની સાથે
અગર સૌથી મોટી નેમત ના હોય તો ઇન્સાન આ નેમતોનો ફાયદો નથી ઉપાડી શકતો. જેમ કે એની પાસે ફૂડ છે, ફ્રૂટ છે, બધું છે, ફળ છે, પણ બીમાર છે, ખાઈ નથી શકતો. તંદુરસ્તીની નેમત એની પાસે નથી. જ્યારે તંદુરસ્તીની નેમત એની પાસે નથી તો એ બીજી નેમતનો ઉપયોગ નથી કરી શકતો. મીઠાણવાળી ચીજ ખાવી છે, દિયાબીજ છે, નથી ખાઈ શકતો. દરેક નેમત આપી છે, એની સાથે એને ઉપયોગ કરવા માટે આપણને શક્તિ પણ પ્રદાન કરી છે, શક્તિ પણ આપી છે. પણ તમામ નેમતોની સાથે શું મારો ફરજ છે કે હું આ તમામ નેમતોનો શુક્ર અદા કરું? લઇન શકરતુમ લઅઝીદન્નકુમ, અગર શુક્ર કરશો તો નેમતમાં વધારો કરતો જઈશ. હર હાલમાં શુક્ર, શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ, શુક્રન. હવે જ્યારે નેમતની વાત છે તો આ બધી તો દુનિયાની માદી નેમતો છે. આ નેમતોની શું વાત કરીએ? આ તો અલ્લાહે અહેલે બૈતના સદકામાં પેદા કર્યું છે. હું જેટલી પણ ચીજ પેદા કર્યો છું, ચાહે દરિયાને રવાની આપી હોય, ચાહે આસમાન બનાવ્યું હોય, ચાહે સિતારા બનાવ્યા હોય, ચાહે સૂરજ બનાવ્યો, ચાહે ચાંદ બનાવ્યો, કોઈ પણ ચીજ નથી બનાવી મગર આ 5 તહતલ કિસ્સા છે એની મોહબ્બતમાં બનાવી છે. એટલે આ બધી નેમત કોના મોહબ્બતમાં છે? અહેલે બૈતના મોહબ્બતમાં. આ તમામ નેમતો કોના માટે છે? અલ્લાહની મોહબ્બત, એના રસૂલની મોહબ્બત, અહેલે બૈતની મોહબ્બત. હવે જેટલી નેમત છે મોહબ્બતની પર કુરબાન થઈ જાય અને આપણને જે આ બધી નેમતોમાં જે સૌથી શ્રેષ્ઠ અને મહાન જે નેમત પ્રદાન કરવામાં આવી છે એ છે વિલાયતે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. સલવાત જે છે આપણે આસ્તેથી સલવાત મોકલાવીએ છીએ. હું તનામાં ઘણી ફેરે કહેતો હોય કે થાકેલી સલવાત મોકલો, વાંધો નથી. સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. આપણને ખબર હોવી જોઈએ કે સલવાતનો સવાબ શું છે. આપણે સલવાતને એક સામાન્ય ઇબાદત લખીએ છીએ કે એક સામાન્ય સલવાત પડી લીધી, એક ના સામાન્ય ઇબાદત ના. રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજની મંઝિલ તય કરતા 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 જે છે આસમાન પર પહોંચે છે. હવે મેરાજની રાત છે, અલ્લાહ પોતાની કરામત રસૂલને બતાવે છે કે રસૂલ મારી કરામત જુઓ તમે. હવે જ્યારે રસૂલ અલ્લાહ પસાર થઈ રહ્યા હોય છે તો જુએ છે એક ફરિશ્તાને, એક મલકને. એ મલકને જુએ છે કે એની પાસે 1000 હાથ છે. કેટલા હાથ? 1000 હાથ. મિલ. રસૂલ અલ્લાહ કહે છે કે હું એ મલકને જોઉં છું કે એના 1000 હાથ છે. એ 1000 હાથની અંદર 1000 આંગળી છે. એટલે કેટલા થયા? એક ફરિશ્તાની પાસે 1 મિલિયન 1 મિલિયન આંગળી એક ફરિશ્તાના હાથમાં છે. રસૂલ અલ્લાહને જિબ્રાઈલને પૂછે છે, એ જિબ્રાઈલ આ કોણ છે? કે છે કે યા રસૂલ અલ્લાહ, આ ઈ ફરિશ્તો છે કે જ્યારે અલ્લાહ આસમાનમાંથી વરસાદ વરસાવે છે તો એક એક ટીપાની ગણતરી કરે છે કે એક એક કતરો, એક એક ટીપું જે છે એ ક્યાં પડે છે. રસૂલ અલ્લાહ કહે છે કે તું જે કતરા ગણે છે, જે ટીપાઓ ગણે છે, શું તારી પાસે એનું વિસ્તરણ છે? કે છે યા રસૂલ અલ્લાહ, જેટલા પણ કતરા આસમાનમાંથી નીચે આવે છે, ચાહે દરિયામાં પડે, ચાહે રણમાં પડે, ચાહે જંગલમાં પડે, ચાહે કબરો પર પડે, જેટલી પણ જગ્યાએ આ આસમાનમાંથી વરસેલા વરસાદના ટીપાઓ પડે છે, એ રસૂલે ખુદા, એ તમામની મારી પાસે એક એક ગણતરી છે કે આસમાનમાંથી પડેલા કતરાઓમાં દરિયામાં કેટલા કતરા પડ્યા, સમંદરમાં કેટલા પડ્યા, રણમાં કેટલા કતરા પડ્યા, બધાનો હિસાબ મારી પાસે છે. પછી કહે છે યા રસૂલ અલ્લાહ, આ બધો હિસાબ તો છે મારી પાસે, પણ એક એવો અમલ છે કે જેનો હું હિસાબ નથી કરી શકતો.
રસૂલ ખુદા કે છે શું કામ છે? તાજુબથી રસૂલ ખુદાને સવાલ કર્યો. કે છે યા રસૂલલ્લાહ, જ્યારે તમારી આખરી ઉમ્મતના લોકો ભેગા થાય છે અને ભેગા થઈને જ્યારે તમારું નામ લેવામાં આવે છે અને તમારા નામ લેવાની સાથે અગર તમારા ઉપર સલવાત મોકલે છે, એ રસૂલે ખુદા, અલ્લાહની કસમ ખાઈને હું કહું છું કે આ સલવાતનો સવાબ હું ગણતરી નથી કરી શકતો. હવે વિચાર કરો કે જે સલવાતનો સવાબ ફરિશ્તાઓ ના લખી શકતા હોય, એ સલવાત કેટલી અફઝલ છે, કેટલી મહાન છે. એટલા માટે હું કહું છું કે સલવાત નિફાકને દૂર કરે છે. રિવાયતના શબ્દો છે. જ્યારે દિલમાં નિફાક આવે, સલવાત પડી લો તમે. જ્યારે દિલના અંદર કોઈ મોમિન પ્રત્યે કુદરત આવે, સલવાત પડી લો. સલવાત બહેતરીન અમલ છે આપણા માટે, અને સલવાત સિવાય નમાઝ પણ કબૂલ નથી. આ તમામ મુસલમાનોનો અકીદો છે, આપણો એકનો નહીં. અગર સલવાત નથી તો નમાઝ નથી. હવે આપણે જોઈએ છીએ કે સલવાતની સાથે સાથે બીજી ચીજ એવી છે કે જેનો ગણતરી જે છે એ નથી કરી શકતા ફરિશ્તા. શું છે બીજી ચીજ? ઝિયારતે ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ. આયતુલ્લાહ મહમૂદ શાહરુદી, મહાન આલિમ દીન, કેટલી ફેરે ઝિયારત કર્યા છો તે? 260 ફેરે ઝિયારત કર્યા છે, ઈ પણ નજફથી કરબલા ચાલીને. અલ્લાહુ અકબર. કેટલા ફેરે ગયા છે તમે વિચાર કરો. 100 વર્ષ આજુબાજુ એની ઉંમર હતી. તમે પોતે કેલ્ક્યુલેટ કરી લો કે કેટલા વખત ઈ ચાલીને ગયા છે કરબલા. આજ જે લોકો કરબલા ચાલીને જાય છે ને, લાખો સલામ ઈ લોકો ઉપર કે જેઓ જહેમત ઉપાડીને કરબલા જાય છે ચાલીને. આપણે અહેસાન નથી કરતા. આ તો એક કરમ છે ઇમામ હુસૈનનો કે એ આપણને બોલાવે છે. યાદ રાખજો, જ્યારે દુનિયાનો કોઈ મિનિસ્ટ્રે હોય છે, જ્યારે મિનિસ્ટ્રે પાસે જાય તો એપોઇન્ટમેન્ટ ખપે, ફલાણું ખપે, જવા માટે વીઆઈપી સિસ્ટમ ખપે, તમામ જાતને સિક્યોરિટીમાંથી પસાર થવું પડે. હુસૈન તમામ દુનિયાનો બાદશાહ, આખિરતનો બાદશાહ, જન્નતનો બાદશાહ, સલસબીલનો બાદશાહ, કૌસરનો બાદશાહ, જ્યારે આપણને બોલાવે છે ત્યારે કહે છે કે એ મારા ઝાયર, મારી પાસે આવી જા, કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટની જરૂરત નથી. હવે ઈ કદર કરે. આપણે મિનિસ્ટ્રી પાસે જાવ, રાંધવું ખપે, હુસૈન કહે છે મારી માટે રાંધવું છે, આવી જાય. મહમૂદ શાહરુદી જ્યારે જઈ રહ્યા હતા કરબલા તરફ, તો એક બીજા આલિમે દીન જે છે ને રસ્તામાં ભેગા થાય છે. કે છે મહમૂદ શાહરુદી, કેટલી હજ તમે, કેટલી ઝિયારત કર્યા છો તમે, એક ઝિયારત તમે મને વેચી દો, હું તમને એના પે કરી દઉં, પૈસા આપી દો, તમે કયો એટલા દિનાર હું તમને આપી દઉં. કે છે ભાઈ તું કેવી વાત કરે છે, હું ઝિયારત મારી, એ કે આટલી તો છે તમારી પાસે, 260 તો છે, એકાદી આપી દો, શું ઓછી થઈ જશે. મને કીધું ભાઈ તું આલિમ છો, ફાઝિલ છો, તને કઈ કહેતો નથી, પણ તું વળી આગળ જાય છે. પાછો એ માણસ આવે છે, ત્યાં સુધી કે કરબલા પહોંચી જાય છે. હવે મહમૂદ શાહરુદી કહે છે કે જ્યારે હું કરબલા પહોંચ્યો તો એ માણસને જોયો કે હઝરત અબ્બાસના હરમના ગાઈટ ઉપર, દરવાજા ઉપર મને ભેગો થાય છે. વળી કહે છે કે એ શાહરુદી, જરાક મને તારી ઝિયારત સવાબ આપી દે. કે છે તું કેમ આવી વાત કરે છે? ત્યારે કહે છે એ મહમૂદ શાહરુદી, કાલે રાત્રે હું ખ્વાબમાં જોયો, મેં સ્વપ્નમાં જોયું કાલે રાત્રે કે હું ઇમામ અબુ અબ્દુલ્લાહ હુસૈન પાસે છું. જ્યારે ઇમામ હુસૈન પાસે છું, એકદમ ગમગીન હાલતમાં છું, અને પોતે પાછો મરસિયા પડનાર હતો, પોતે જે છે એ મજાલિસ પડનાર, ગમગીન થનાર માણસ હતો. કે છે કે મૌલા, મને જે છે એ ઝિયારતના સવાબ વિશે જાણવું છે, ઝિયારત વિશે જાણવું છે. તો ઇમામ કહે છે કે તું અબુલ ફઝલ અબ્બાસની પાસે જા, ઝિયારતનો સવાબ અબુલ ફઝલ અબ્બાસ લખે છે. એટલા માટે ઓલમા કહે છે જ્યારે કરબલા જાઓ ને તો સૌથી પહેલી ઝિયારત અબુલ ફઝલ અબ્બાસ પાસે જાઓ, એની પાસે રજા માંગો ને પછી ઇમામ હુસૈન પાસે જાઓ. આવે છે અબુલ ફઝલ અબ્બાસની પાસે, આ ખ્વાબમાં જુએ છે, પોતે બયાન કરે છે મહમૂદ શાહરુદીને. કે છે જ્યારે હું જોઉં છું કે અબુલ ફઝલ અબ્બાસને હું સવાલ કરું છું, ત્યારે મૌલા ઇશારો કરે છે 2 ફરિશ્તાની તરફ કે આ 2 ફરિશ્તા છે, તું એને પૂછ. જ્યારે હું એ ફરિશ્તાઓને પૂછું છું ત્યારે એ ફરિશ્તાઓ કહે છે કે તું મહમૂદ શાહરુદીની વાત કરે છે, મહમૂદ શાહરુદીની એક ઝિયારતનો સવાબ અમે હજી સુધી લખી શક્યા નથી. અલ્લાહુ અકબર. અહીંયા સલવાતનો સવાબ ફરિશ્તાઓ નથી લખી શકતા,
અહીંયા ઝિયારત ઇમામ હુસૈનનો સવાબ હોય છે. દુરૂદ પડે બર મુહમ્મદ વાલે દર ચીજની મુશ્કેલી હોય છે, સમયની સૌથી વધારે મુશ્કેલી હોય છે. યાદી ના કરતા ઇન્શાલ્લાહ આજે જરાક કાલ કરતા જરાક ઓછું કરીશ, તાકી કહેવાય કે કાલ કરતા ઓછી મજલિસ થયા છે. દુરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ એક જજ્બો છે કે જે આપણા અંદર હોવો જોઈએ, એક મોહમ્મદી જજ્બો, એક હુસૈની જજ્બો, એક અબ્બાસી જજ્બો છે, જે તાકાત છે કે આપણા અંદર હોવી જોઈએ. અને એ જજ્બાનો બહેતરીન નમૂનો અગર આપણે જોઈએ તો જનાબે ઝૈનબ કુબરા સલામુલ્લાહ અલૈહાની ઝાત છે કે ઝૈનબ કુબરાની જિંદગી એટલી મહત્વની જિંદગી હતી કે તમામ ઇન્સાન માટે એક રોલ મોડલ છે. કુરાનમાં આપણે આવાજે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ સૂરે નહલ ની આયત નંબર જે છે 97 97 માં ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે, મન અમલ સાલિહન, કોઈ પણ અગર અમલ સાલિહ અંજામ આપે છે, મિન ذکرن او انثى, ચાહે મર્દ હોય ચાહે औरत હોય, વહુવ મુમિન. હવે જ્યારે ઇન્સાન અમલ કરે છે, અમલ સાલે એટલે નેક અમલ, અગર કોઈ મર્દ યા औरत નેક અમલ કરે છે, હવે ચાહે ઇસ્લામમાં હોય, ચાહે મુસલમાન હોય, ચાહે મસીહી હોય, ચાહે બીજી કોઈ કોમનો હોય, આપણે કઈ ફક્ત એક આપણે સિયાસના શ્રી ખોજા જ બધી નેક કામ નથી કરતા. દુનિયાના અંદર ઘણી કોમ છે કે જે નેક કામ કરે છે, લોકોને ખાવાનું પૂરું પાડે છે, લોકોની સગવડતા, લોકોની તકલીફનું ધ્યાન રાખવું. આજ હ્યુમન રાઇટ્સ તો એક બનાવ્યું છે ખાલી નામનું. આજ તમે જો ગઝાની અંદર જે હાલાત છે, કેટલા ખરાબ હાલાત છે. આજ દુનિયા આખીના જે સરકારો છે એ વિરોધ નથી કરતી, પણ વાની પબ્લિક વિરોધ કરે છે કે ભાઈ બચ્ચાઓને આવી રીતે ભૂખ્યા ના મારી નાખવામાં આવે, બચ્ચાઓ પર રહેમ કરવામાં આવે. આખી દુનિયાની વસ્તી જે છે એ આ મઝલૂમોના દિલની સાથે છે, મોટા ભાગની વસ્તી એની સાથે છે, કારણ કે એ લોકોના અંદર એક ઇન્સાનિયત છે કે જે એને ઉભારે છે, જગાડે છે કે આપણે મઝલૂમોની મદદ કરવી જોઈએ. આ છે ને એના અંદરમાં. હવે અહીંયા કુરાન કહે છે કે અગર કોઈ નેક અમલ કરે છે, માણસ હોય યા મર્દ હોય યા औरत હોય, વહુવ મુમિન, પણ જો એ મોમિન હોય અને નેક કામ કરે તો એનો બદલો અલગ છે. અલ્લાહે એક સિસ્ટમ અને સિસ્ટમ રાખી છે કે નેક કામ તો દરેક કરશે, પણ અગર મોમિન કરશે તો એના કામની અંદર વધારો છે, એના કામની વલર છે, કિંમત છે. આજ નોર્મલ છે એક માણસ, સામાન્ય માણસ એક કામ કરે અને એક અહેલે મારિફત એક કામ કરે, બહુ ડિફરન્સ છે એની ઇબાદતમાં. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે યકીનની સાથે 2 રકાત નમાઝ મારી નજદીક આખી રાતની ઇબાદત કરતા અફઝલ છે. એક માણસ આખી રાત ઇબાદત કરે છે, આખી રાત નમાઝ પઢે છે, પણ યકીન નથી કે કબૂલ થશે કે નહીં. ઇમામ કહે છે એ બધી વ્યાધિ કરતા 2 રકાત યકીનની સાથે પડીને સુઈ જા. બાત યકીન હોવું જોઈએ. તો અગર કોઈ અમલ કરે છે એની મારિફતના મુતાબિક એને સવાબ મળશે. આજે એક સામાન્ય માણસ હોય, બીજો દાખલો આપું તમને કે એક સામાન્ય માણસ હોય, તમે એને કામ પર રાખો, તમારી દુકાન પર હોય બધા કામ કરવા ખલાસી, આપણે રાખતા હોય છે ને ખલાસીને, બધા ખલાસી બરાબર હોય છે કે નહીં? મને સવાલ તમે જવાબ આપવા છે. બધા ખલાસી બરાબર હોય ના હોય? એક ખલાસી આપણી બાજુમાં બેસતો હોય, એક ખલાસી આપણે છેટે બેસતો હોય, એક ખલાસી બાયણા ઉપર ધ્યાન રાખતો હોય, 3 ખલાસી હોય, ત્રણેયના દરજા અલગ અલગ છે, ત્રણેયની સિસ્ટમ અલગ અલગ છે. શા માટે? કારણ કે એની અક્લ, એની મારિફત છે. બાજુમાં બેઠો છે ને હિસાબ કરતા આવડે છે એટલે મને બાજુમાં રાખું છે. ઓલો માણસ છે એનું કામ લેદેનું છે તો એ કામ કરે છે.
દરવાજા પર જે માણસ બેઠો છે એ ધ્યાન રાખવાનું કામ છે, એ એનું કામ કરશે. તો ઇન્સાન દરેક કામ કરે છે, અમલ કરે છે, પણ એના દરજાત અમલના જે છે એ એની મારિફત પ્રમાણે છે. અહીંયા કુરાન કહે છે કે અગર કોઈ નેક કામ કરે છે, ચાહે માણસ હોય, ચાહે औरत હોય, ચાહે મર્દ હોય, તો એ તમામના નેક કામોના અંદર અગર મોમિન છે તો ખુદાવંદ આલમ ફરમાય છે ફલનહયન્નહુ હયાતન તય્યબા, તો અમે એને પાક જિંદગીથી જીવાડશું. હવે પાક જિંદગી ઇન્સાનની પાક જિંદગી, વળી કહેશો કે મૌલાના આમાંય પાક જિંદગી આવે છે, વળી પાક નજીસ કરીને થાકી ગયા છે, હલાલ ગોશ ને હરામ ગોશ ને ઓલું હલાલ છે ઓલું હરામ છે, થાકી ગયા છે. આ થાકવાનું નથી, ઈ જ મોમિનની અલામત છે. ચાહે ધર્મના અંદર મુશ્કિલાત આવે, ધર્મના અંદર તકલીફ પડે, તોય પણ તકલીફને ઉપાડીને ધર્મ કરવું, ઈ સીરતે ઝૈનબ છે. તમામ તકલીફો એક તરફ થઈ જાય, અલ્લાહનો સજદો એક તરફ થઈ જાય, ઈ છે સીરતે ઝૈનબ સલામ અલૈહ. દરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે બીજી એક આયત કુરાનની કે જેના અંદર મોમિનો માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક સંદેશો મોકલે છે. દરૂદ પડે બર મુહમ્મદ વ આલી મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નમલ મુઅમિનૂન અલ્લઝીના આમનુ બિલ્લાહિ વ રસૂલિhi, તેઓ લોકો મોમિન કે જેઓ ઈમાન લાવ્યા અલ્લાહ ઉપર અને રસૂલ ઉપર. હવે ઈમાનની છણાવટ કરે જરાક આપણે કે ઈમાન શું છે. આ દરેક આપણે કહે છે ઈમાન ઈમાન ઈમાન, મોમિન મોમિન. મોમિન છે કોણ? ભાઈ આપણે તો એમ કહેતા નમાઝે સબ પડે મોમિન છે. ભલે નમાઝે સબ કરે, આગલા બાયણેથી કોઈના પૈસા મારી દે તો એ વાંધો નહીં થાય. આબાદ જે છે રોઝા રાખે છે આખું વર્ષ, પણ જ્યારે ઇફતાર કરે છે હલાલનું છે હરામનું છે કોઈના હકનું છે કાંઈ જોવાતું નથી. ભલે પછી આખો મહિનો રોજો રાખે, મોમિન છે. કોઈ પણ સિફત ઇન્સાન જેને આદતમાં લઈ આવે છે એ ઇબાદત નથી. મને નમાઝ પડવાની આદત પડી ગઈ છે, રોઝા રાખવાની આદત પડી ગઈ છે, સદકો કાઢવાની આદત પડી ગઈ છે. અલ્લાહ કહે છે મને એવી આદત નથી ખપતી, મને તારી ઇબાદત જોઈએ છે, મને તારી ક્વોલિટી નથી જોતી, ક્વોન્ટિટી નથી જોતી, ક્વોલિટી જોઈએ છે. કે તું શું લઈને આવે છે એ મને ખપે છે, જાજુ બધું મને નથી ખપતું. તારી નિયત શું છે એ ખબર છે. કુરાન કહે છે ઇન્નમલ મુઅમિનૂન અલ્લઝીના આમનુ બિલ્લાહિ વ રસૂલિhi સુમ્મા લમ યરતાબુ. જ્યારે ઈમાન લઈ આવે છે તો પછી લમ યરતાબુ, શક નથી કરતો ઈમાનના અંદર. મારું ઈમાન એટલું મજબૂત ઈમાન હોવું જોઈએ. જનાબે ઝૈનબની જિંદગીમાં જોવો કે કેટલું મજબૂત ઈમાન હતું અલ્લાહ ઉપર. ચાહે મુસીબત આવી જાય, ઈમાનને કોઈ ડગાવી નથી શકતું. જ્યારે ઈમાનને ડગાવી નથી શકતું ત્યારે જ ઝૈનબ યઝીદના સામે જ્યારે યઝીદ પૂછે છે કે કેવી રીતે તે જોયું, અલ્લાહે તારી સાથે શું કર્યું. એક औरत જાત છે ને, औरतની હિંમત ને મર્દની હિંમતમાં ફરક હોય છે. ત્યારે શું કહે છે શહેજાદી, એ યઝીદ તું શું લેકે છે તને, લા તમહુ ઝિક્રના, એ યઝીદ તું અમારા ઝિક્રને મિટાવી નહીં શકે. એ યઝીદ મા રાઈતો ઇલ્લા જમીલા, એ યઝીદ મેં ખૂબસૂરતી સિવાય કાંઈ નથી જોયું. દરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. પહેલી સિફત કુરાન શું કહે છે, લમ યરતાબુ, શક નથી. પછી બીજી સિફત વજાહદુ, અલ્લાહના રસ્તામાં જિહાદ, અલ્લાહના રસ્તામાં કોશિશ. ઝૈનબની કોશિશ કેવી હતી અલ્લાહના રસ્તામાં? આ જો ઈમાન વાળાની નિશાની છે આના અંદર. ઝૈનબ જે છે એ ઈમાન વાળી હતી, આ સિફતો ઝૈનબના અંદર હતી. કોશિશ, જિહાદ. અગર જોવામાં આવે તો જિહાદ અગર લખવામાં આવે તો औरत પર જિહાદ વાજિબ નથી.
પણ ઝૈનબે ઈ જમાનાની અંદર પોતાના જમાનાના ઇમામની હિફાજત કરીને, પોતાના જમાનાના ઇમામનો બચાવ કરીને ઝૈનબે બતાવી દીધું કે એ જમાનાના લોકો, એક દરેક જમાનામાં આવનારી નસ્લો, એ આવનારી ઉમ્મતો જ્યારે પણ જમાનાના ઇમામ ઉપર સમય આવી પડે તો પોતાની જાનને જમાનાના ઇમામ ઉપર કુરબાન કરી દેજો. જનાબે ઝૈનબ ખબર છે કે સળગે છે ખૈમાઓ, સળગી રહ્યા છે, અફરાતફરીનો માહોલ છે. સૈયદે સજ્જાદને પોતાના કાંધા ઉપર ઉપાડીને લઈ આવે છે. શબ્દોને બદલીને કહું તમને, સૈયદે સજ્જાદને નથી ઉપાડીને લાવતી. ઝૈનબ ઈ દિલેર ખાતુનનું નામ છે કે જે ઇમામતને પોતાના કાંધા ઉપર લઈને આવે છે. ઈ ઇમામત છે કે જેને લઈને આવે છે. તો જાહેદુ, પછી ત્રીજી સિફત, જાહેદુ બે અમવાલિહિમ. આખો જુમલો છે જાહેદુ બે અમવાલિહિમ. માલ ઝૈનબને શું જિંદગીમાં ખપતું હતું? એની જિંદગી હુસૈન હતો. જ્યારે કરબલાથી જ્યારે મદીનાથી નીકળતા હતા ત્યારે ઇમામ હુસૈને કીધું કે બેન ઝૈનબ હવે રવાના થાય છે, અમે જાય છીએ, આપણે મદીના છોડવાનો સમય છે. સૌથી પહેલી ચીજ શું કે છે? ભાઈ મને પણ તમારી સાથે લઈ જશો કે નહીં? શું મારેફત જો તમે પોતાના જમાનાને. હવે એમ લખો, હું અહીંયા વાતને રોકીને એક ચીજ તરફ ઇશારો કરું કે ઝૈનબે કેટલા માસૂમની જિંદગી પસાર કરી. કેટલા માસૂમ? 5 માસૂમ. રસૂલ ખુદાની હયાતીમાં ઝૈનબની ઉંમર જે છે એ 3-4 વર્ષની. પછી જિંદગી કયા માસૂમની? શહેઝાદી કૌનેન, જે આપણે ખુતબે ફદકિયા જે પઢીએ છીએ ને, એ ખુતબો શહેઝાદી ઝૈનબની જબાનથી નકલ થયો છે. જનાબે શહેઝાદી ઝૈનબ રાવી છે એની માં જ્યારે ખુતબો આપે છે દરબારમાં, ઝૈનબ જુએ છે, ઝૈનબની સામે આખું મંજર છે કે દરબારમાં યઝીદ જેવી સિફતના લોકો સાથે કેમ વાત કરાય. આ સીરત ફાતિમાની સીરત. પછી જિંદગી અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે 11 હિજરીથી લઈને 40 હિજરી 29 વર્ષ ઇમામ અલીની છત્રછાયામાં. સાથે ભાઈ હસન તો હતા જ, હુસૈન તો હતા જ. પછી કોની સાથે? ઇમામ હસન અલૈહિસ્સલામ સાથે 41 હિજરીથી 50 હિજરી. કેટલામાં માસૂમ? રસૂલ ખુદા, ફાતિમતુ ઝહરા, ઇમામ અલી, ઇમામ હસન, અને 5મા માસૂમ ઇમામ હુસૈન અલી. 51 હિજરી ઇમામ શહાદત ઇમામ હસન પછીથી લઈ 61 હિજરી સુધી ઇમામ હુસૈનની સાથે 5મા માસૂમની છત્રછાયામાં, અને 6ઠા માસૂમ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે 61મી હિજરીથી લઈને શહાદત સુધી. હવે જે 6 માસૂમની છત્રછાયામાં જેની પરવરિશ થઈ હોય એ બીબીનું શું કહેવું? એની ફઝીલત માટે શબ્દો નથી કે શબ્દો બયાન કરવામાં આવે. કિતાબો ખૂટી પડે, કલમો ખૂટી પડે, સાઈ ખૂટી પડે તો પણ ઝૈનબની ફઝીલતને નથી લખી શકતા. દુરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. વ અનફુસિહિમ ફી સબીલિલ્લાહ ઉલાઇકા હુમુસ સાદિકૂન. કે ઈ છે કે જે અલ્લાહના રસ્તામાં પોતાના નફ્સને કુરબાન કરી દે. અહીંયા જે કુરાનનો નફ્સનો માના છે એ છે જાન ઇન્સાનની. પણ એ જાનનો તાલ્લુક, ઇન્સાનના જીવનો તાલ્લુક કોની સાથે છે? ઇન્સાનના દિલની સાથે છે. કે મારું દિલ આમ કે છે, મને તો મારું દિલ કે છે કે આ તો આમ છે, આ તો શરી હુકમ આમ છે, આમ હોવું જોઈએ, આગાનો ફતવો તો આમ હોવો જોઈએ. મારો નફ્સ મને એમ કે છે, બહેકાવે છે. શું તું ઈ આગાને, ઈ નજફમાં બેઠેલો આખી દુનિયાનો જે બાદશાહનો કદમોના અંદર એની ખાકનો ખાદિમ, અગર એના વિશે તું બોલ, પેલા વિચાર તો કર. ઈ કઈ સામાન્ય માણસ નથી. આપણે સવાલ કરે કોઈને બી, જ્યારે ડોક્ટર પાસે જાય તો શું કે ડોક્ટર, જો આ દવા લેવાની છે, આ સવારે લેવાની છે, આ બપોરે લેવાની છે, આ રાત્રે લેવાની છે, આ જે છે આપણે
આપણે માંઝેર છે, આ છે આવા માંઝેર છે. ડોક્ટરને તો કહેતા નથી ડોક્ટર આને સવારે લો તો સારું, આને સાંજે લો તો સારું. ના, યા આપણે માની લઈશ. મોટર લઈને જાય મિકેનિકલ પાસે, અગર મિકેનિઝમ કે આ ખરાબી થઈ ગઈ છે, ભાઈ હજી કાલે તો નવું નાખ્યું તું, ભલે કાલે નવું નાખ્યું, આજે નવું નાખવું પડશે, બીજું ફ્યુઝ બદલાવવું પડશે, નહીં તો મોટર નહીં ચાલે. આપણે માની લઈશ. આપણે મકાન બનાવવું છે, એન્જિનિયરને બોલાવે છે, આર્કિટેક્ટને બોલાવે છે, એ કે છે આમ બનાવો, આપણે માની લઈશ. જ્યારે દીનની વાત આવે ત્યારે બધાની જબાન ખોલવા માંડે છે કે આ અહેલે બૈતનો. અને શું કહે છે? એ નજફમાં બેઠેલો છે ગલીમાં, એને શું ખબર પડે કે આપણી શું વ્યાધિ છે? ભાઈ ઈ છે તો સિયત આજ જે છે બાકી છે. બે ચીજને ના ભૂલો, એક મરજૈયત અને આઝાદારી. આ એક સિક્કાની બે બાજુ છે. જો આઝાદારી હશે અને આ સાથે સાથમાં મરજૈયત હશે, જો મરજૈયત હશે ને આઝાદારી હશે, તો આ શિયતનું નાવડી, શિયતની કોમ જે છે ઉગરી જશે, મકસદ સુધી પહોંચી જશે. હું એક ગણેલો નાનો હું કહું કે સિસ્તાનીને શું ખબર પડે? ખુદા સલામત રાખે. આયતુલ્લાહ સિસ્તાનીની હિફાજત માટે, આયતુલ્લાહ રહેબરની હિફાજત માટે એક સલવાત પડી આપો બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. બડી નવી મુસીબત તો શું આવી? સાત ઝેપેતે મસલો પૂછી લો, સાત ઝેપેતે ને ખબર પડી જાય. ઇમામ અસ્કરી નથી કીધું કે સાત ઝેપેતે ને પૂછજે. ઇમામ અસ્કરી કીધું છે કે જે આલિમ હોય એને પૂછજો, કે જે મરજા, જે પોતાના નફ્સ ઉપર કંટ્રોલ કરતો હોય, એ સાચો હકીકી નફ્સની વાત છે અહીંયા. કે જ્યારે મારો નફ્સ જે છે એ કંટ્રોલમાં ના હોય એટલે પછી હું બોલું. દુરૂદ પર બર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ પહેલી ચીજ. હવે આની હદીસ એક છે, ઇન્શાઅલ્લાહ કાલે તમને પેશ કરીશ. બીજી ચીજ, આજ સૂરાની 15મી આયત, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વકાલતિલ અરાબ આમન્ના. અરબ લોકોમાં આવે છે રસૂલ ખુદા પાસે ને કહે છે કે યા રસૂલલ્લાહ, અમે ઈમાન લઈ આવ્યા. જેવા પરબાર એ લોકોમાં આવીને કહે છે રસૂલ ખુદાને કે અમે તો ઈમાન લઈ આવ્યા છીએ, ત્યારે ખુદા બંદે આલમ કહે છે કે કુલુ, તેઓને કહી દો, લમ તુમિન, તમે ઈમાન નથી લઈ આવ્યા, બલ કુલુ અસ્લમના, અમે ઇસ્લામ લઈ આવ્યા છે. લમ્મા યદખુલ ઈમાન ફી કુલુબિહિમ, ઈમાન હજી સુધી તેઓના દિલના અંદર ગયરું પણ નથી. હવે એક છે ઇસ્લામ, એક છે ઈમાન. આ આયત છે એના અંદર અલ્લાહ જે છે બે ચોખ્ખા સંદેશ પેશ કરવા માંગે છે કે એક ઇન્સાન ઈમાન લઈ આવે છે, એની મંઝિલત અલગ છે. એક ઇન્સાન ઇસ્લામ લઈ આવે છે, એની મંઝિલત અલગ છે. વિચાર કરી લ્યો કે ઈ જમાનાની અંદર જે ફક્ત મુસલમાન હોવાનો દાવો કરતા હતા, કુરઆન એને રજીસ્ટર કરે છે, કુરઆન એને તાંબો લગાડે છે કે દાવો કરે છે તો તું મુસલમાન છો, અગર અમલ કરે છે તો ઈમાન છે. ઈમાન અને ઇસ્લામનો ફરક. હવે ઈમાનનો તાલ્લુક જે છે એ શેનાથી છે? દિલથી છે. ઇસ્લામનો તાલ્લુક જાહેરથી છે. ઈમાન કોને કહેવાય? આપણે બધા શું કહેવાય છે? મોમિન. મોમિન એટલે ઈમાન વાળાઓ. પણ શું હકીકતમાં કુરઆનની રોશનીના અંદર, રિવાયતના રોશનીના અંદર હું હકીકી મોમિન છું? કેટલી આયત છે કુરઆનની અંદર મોમિન વિશે? આખો સૂરો છે. કદ અફલહલ મુમિનૂન. શરૂઆત જ વાથી કરે છે અલ્લાહ કે મોમિનો કામયાબ થઈ જશે. અને એટલું જ નહીં, કદ અફલહલ મુમિનૂન, ચોક્કસપણે એમાં કોઈ શક નથી, મોમિન કામયાબ થઈ જશે. પણ એના અંદર ઈમાનનો જજ્બો તો હોવો જોઈએ. ઈમાન તો હોવું જોઈએ. હું કહીશ કે જે પોતાના ઈમાન, પોતાને મોમિન હોવાનો દાવો કરે છે, એ અમલથી પણ બતાવે. અને સૌથી મોટું ઈમાન શું છે ખબર છે? ઇમામ બાકિર અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે કે બુનિયલ ઇસ્લામુ અલા ખમ્સ. ઇસ્લામની બુનિયાદ 5 ચીજો ઉપર છે. અસ-સલાતો વસ-સૌમ વલ-હજ.
નમાઝ છે, રોઝા છે, હજ છે, અને પાંચમી ચીજ ઇમામ કે છે વિલાયત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અને ઇમામ આગળ કે છે શું છે બોનિયાલ ઇસ્લામ. બોની એટલે કોને કહેવાય? ફાઉન્ડેશન. આપણે જ્યારે ઘર બનાવે ત્યારે શું કરે? ફાઉન્ડેશન રાખે. હવે આપણે 2 માળનું ઘર બનાવવું હોય તો કેવું ફાઉન્ડેશન રાખીએ આપણે? સાદું મટીરિયલ હોય તો ચાલી જાય. પણ અગર કોઈને 50 એતાજનું બનાવવું હોય તો કેવું મટીરિયલ કરવું ખપશે? સમજાય છે ને તમને? એક 2 માળનું ઘર માટે જે ફાઉન્ડેશન બનાવે છે એના કરતા જે 50 માળનું 50 એતાજનું બિલ્ડિંગ બનાવે છે એનું ફાઉન્ડેશનમાં ફરક છે. તો સમજમાં આવે છે કે જેવો આધાર, જેવી બિલ્ડિંગ, જેવું મકાન એવું ફાઉન્ડેશન. એવી જ રીતે ઇસ્લામ જેવું તેવો નથી કે એનું ફાઉન્ડેશન જેવી તેવી ચીજોથી બનાવવામાં આવે. એ તમામ ચીજોનો ફાઉન્ડેશનના અંદર જેનો સૌથી મોટો રોલ છે વિલાયત અમીરુલ મોમિનીન. અને વિલાયત અમીરુલ મોમિનીનમાં કોઈને છૂટ નથી. નમાઝમાં છૂટછાટ છે. સફરમાં ગયા તો શું પડશું? કસર પડશું. બરાબર ને? રોઝા રાખવાનું છે તો કેમ કરશું? સફરમાં છીએ તો રોઝો ના રાખે. ઘણા લોકો તો રોઝો રાખતા હોય સફર કરવા માટે, એટલે સફરમાંથી બચવા માટે રોઝો સફર કરતા હોય કે સફરમાં આવેલા છે તો રોઝો ના રાખો. પણ છે ને શરી હુકમ છે ને કે જ્યારે કોઈ સફરમાં હોય તો એના ઉપર રોઝો વાજિબ નથી, પણ કઝા કરવાની છે. પાછા આવીને ઈ ના ભૂલજો. પાછા જ્યારે નમાઝ પડે છે એમાં પણ છૂટછાટ છે. હવે હજમાં જવું હોય તો મુસ્તતી ખપશે, આવવા જવાનો ખર્ચો ખપશે, બધી સગવડતા જે કાંઈ મુસ્તતીની છે નિશાનીઓ એ અંજામ આપશે, પછી હજ થશે. પણ આપણી જાનો કુરબાન થાય વિલાયત અમીરુલ મોમિનીન. ચાહે સફરમાં હોય તો પણ વિલાયત અમીરુલ મોમિનીન, ચાહે બીમાર હોય તો પણ વિલાયત અમીરુલ મોમિનીન, ચાહે બિસ્તર પર હોય તો પણ વિલાયત અમીરુલ મોમિનીન, ચાહે ચાલતો હોય તો પણ વિલાયત, ચાહે ઉઠતો હોય તો પણ વિલાયત, ચાહે સફરમાં હાજરમાં જ્યાં પણ જાય વિલાયત અમીરુલ મોમિનીન એની સાથે છે. અને એ અઝીઝો, ખુદાવંદે આલમે અમીરુલ મોમિનીનની વિલાયતને ઈમાનના મુકમ્મલ થવાની સનદ આપી છે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક. એ મારા પૈગંબર, એ રસૂલ, ઈ પૈગામને પહોંચાડી દે કે જે તારી સુધી આપી દેવામાં આવ્યું છે. હવે અહીંયા હવે ઇમ્પોર્ટન્સ સમજે, અહીંયાથી મહત્વ સમજે વિલાયતનું. શું કહે છે અમીરુલ મોમિનીનને? અલ્લાહ શું કહે છે રસૂલલ્લાહને? ફમા બલ્લગતા રિસાલત વલ્લાહુ યઅસિમુક મિનન નાસ. એ રસૂલ, અગર જો તું આ નથી પહોંચાડ્યો તો કાંઈ નથી પહોંચાડ્યો. યા અલ્લાહ, 23 વર્ષની મહેનત, અવ્વલે ઇસ્લામથી લઈને આખરે ઇસ્લામ સુધી મુસીબત ઉપાડી, કાંટા ઉપર ચાલ્યા, પથ્થરો ખાધા, નમાઝ પહોંચાડી, રોઝા પહોંચાડ્યા, અહેકામ પહોંચાડ્યા, અખલાક પહોંચાડ્યા, કુરાન પહોંચાડ્યું. ખુદા કહે છે કે અગર આ ના પહોંચાડ્યું તો ઓલું કાંઈ નથી પહોંચાડ્યું. એટલું મહત્વ અમીરુલ મોમિનીનની વિલાયત. હવે જોઈએ તમે, નબીઓને જે વિલાયત મળી છે, નબીઓને નબુવત પણ કોના કારણસર મળી? સૂરે ઝારિયાત આયત નંબર 45 નંબરની આયતમાં ખુદાવંદ આલમ પોતાના રસૂલને ઇરશાદ ફરમાવે છે કે એ રસૂલ, વસઅલ મન અરસલના. એ રસૂલ, તું ઈ લોકોને પૂછી લે કે જેને અમે મોકલાવ્યા છે નબી બનાવીને. આ વાક્યો ક્યાંનો છે? મેરાજનો. જ્યારે રસૂલે ખુદા મેરાજમાં જાય છે. હવે જુઓ આપણે કેવી અલ્લાહે પણ મહેમાન નવાઝી કરી રસૂલલ્લાહની. દુરૂદ પડે પર મોહમ્મદ વાલે મોહમ્મદ. મૂકી દઉં છું, યાદ નથી. 43 મિનિટ થઈ ગઈ છે, સમય પૂરો થવાની બાજુ છે. રસૂલે ખુદા જાય છે મેરાજ ઉપર. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમામ નબીઓને ભેગા કરે છે. મહેમાન કોણ છે?
તમામ નબીઓનો સરદાર, સૈયદુલ મુરસલીન મહેમાન છે. મેઝબાન કોણ છે? દાવત આપનાર પરવરદિગાર છે. જ્યારે પરવરદિગાર દાવત આપે છે, પોતાના રસૂલને તમામ નબીઓને ભેગા કરીને બોલાવે છે, એ તમામ નબીઓ બધા ભેગા થઈ જાઓ, આજ જમીન પરથી મારો મુરસલ નબી આવે છે. રસૂલે ખુદા જ્યારે પહોંચે છે, ખુદા કહે છે કે સવાલ તો કર તું. શું સવાલ કરે? કે તમને નબુવત કેવી રીતે મળી? તમામ નબીઓ કહે છે કે યા રસૂલ અલ્લાહ, બઆથના અલ્લાહ અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ બિરિસાલતિકા વ બિવિલાયતિ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ. તમામ નબીઓ એકી સાથે કહે છે, યા રસૂલ અલ્લાહ, અમને નબુવત આપવામાં આવી છે, અમને રિસાલત આપવામાં આવી છે 3 શરતની સાથે. સૌથી પહેલા અલ્લાહની ગવાહી આપી, બીજું એ નબી તારી ગવાહી આપી, ત્યારે અમને અલ્લાહે રિસાલત આપી. એ નબી અમને અમીરુલ મોમિનીનની ગવાહી આપી, ત્યારે અલ્લાહે અમને આ નબુવત આપી. એ અઝીઝો, અલીની વિલાયત વગર નબીઓની નબુવત અધૂરી છે. તો આવડા ગારા નાના મોટા મુલ્લાઓ, નાના મોટા મુફતીઓ કે છે કે અલી શું કામ લાગશે, અલી શું કામ લાગશે, અલી શું કામ લાગશે. અરે ભાઈ, નબીની નબુવત પણ અલીની વિલાયત વગર નથી, તો તારી નમાઝ રોઝા ઇબાદત કેવી રીતે થશે? દૂધ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. જ્યારે એલાન થઈ જાય છે નબુવતનું, હવે આ છેલ્લી વાત ને પછી આપણે આગળ કાલે શરૂ કરશું ઇન્શાઅલ્લાહ. શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? અલ-યૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિ'મતી વ રદીતુ લકુમુલ ઇસ્લામ દીના. આજના દિવસે દીન મુકમ્મલ થઈ ગયો. એ હાફિઝે કુરાન, એ ખાને કાબામાં તિલાવત કરનાર, એ ખાને કાબામાં ઝૂમીને કુરાન પડવા વાળા, આ આયત તને ના દેખાણી કે જેમાં અલ્લાહ કહે છે કે અલ-યૌમ અકમલતુ લકુમ દીનકુમ, આજના દિવસે દીન સંપૂર્ણ થઈ ગયો. બસ યાદ રાખે કે તમામ ચીજ એક જગ્યાએ છે. અમીરુલ મોમિનીનની વિલાયત અગર નથી તો ઈમાન પણ મુકમ્મલ નથી. ઈમાનના મુકમ્મલ હોવાની અલામત જે છે ઈ છે અમીરુલ મોમિનીનની સાથે. અને ઝૈનબે ઈ બતાવ્યું. અને પછી શું કીધું અલ્લાહે? વરદીતુ લકુમુલ ઇસ્લામ દીના. આપણે આજથી આજે છે અહીંયા રોકી દઈએ છીએ, ઇન્શાઅલ્લાહ કાલે આપણે આનાથી આગળ વધશું. કે રદીતુ, અલ્લાહની રઝાયત, અલ્લાહની ખુશનુદી અગર કોઈ ચીજમાં છે તો અલી અને ઔલાદે અલીની ખુશીમાં અલ્લાહની ખુશી છે. અને જ્યારે માબૂદની સાથે કોનેક્શન મજબૂત હોય, જ્યારે રઝાયત અહીંથી જાય, આપણે જો ઇન્સાનની હાલત કેવી છે, આટલી નેમત આપે તો અલ્લાહને કહેશે યા અલ્લાહ આ નથી દીધું, પેલું નથી દીધું, ફલાણું નથી દીધું. હવે એ તો દેવાની વાત છે. જ્યારે લઈ લે ત્યારે આસ્તે આસ્તે ઉપડતું જાય. 2 મોટર હતી, 1 મોટર હાલી ગઈ, 2 ઘર હતા, 1 ઘર હાલી ગયું, તરત અલ્લાહ પાસે શિકાયત, યા અલ્લાહ હું જ દેખાણો તને, મારું જ લઈ લીધું તે. અહીંયા ઝૈનબને જુઓ તમે, ઝૈનબની મુસીબત ઓછી નથી દોસ્તો. સૌથી પહેલી મુસીબત ઝૈનબની. 5 મુસીબત આજ બયાન કરીશ ઇન્શાઅલ્લાહ પછી કાલે. સૌથી પહેલી મુસીબત ઝૈનબની શું છે ખબર છે? રસૂલનું દુનિયાથી ચાલ્યું જવું. રસૂલે ખુદા જ્યાં સુધી હયાત હતા, આ બચ્ચાઓની સાથે પ્રેમનું વર્તન હતું. જ્યારે રસૂલે ખુદાની શહાદત થઈ જાય છે, ઝૈનબનું પાસેથી પહેલું માસૂમ ચાલ્યો જાય છે. ઈ ઝૈનબ કે જે રસૂલની સાથે હતી, ઈ ઝૈનબ જેને રસૂલની જિંદગી જોઈ, ઈ ઝૈનબે નહીં જોયું હોય કે રસૂલ આવીને દરવાજા ઉપર સલામ કરતા હતા, અસ્સલામુ અલૈકુમ યા અહલ બૈતિન નબુવા. ઝૈનબની સામે ઈ મંઝર નહીં હોય, ઝૈનબ નહીં દેખતી હોય કે જ્યારે ફાતિમા આવતી તો રસૂલ ઊભા થઈ જતા હતા. એ અઝીઝો,
કાલે એક નાની સકીનાના મસાજ કર્યા હતા ને, આજે એની દાદી ફાતિમાના મસાજ. કારણ કે સકીનાની મુસીબત ફાતિમાની મુસીબત સાથે અમુક ચીજો મળતી આવે છે. સકીના પણ નાની ઉંમરમાં શહીદ થઈ ગયા, ફાતિમા શહેજાદી પણ નાની ઉંમરમાં શહીદ થઈ ગયા. અઝાદારો કોઈ 18 વર્ષની કોઈ દીકરીને જોવે તો શું કે જવાન દીકરી હોય છે? આ તો રસૂલની દીકરી 18 વર્ષની તો છે, પણ હાથમાં લાકડી લે છે, અસાના સહારે ચાલે છે, વાળ સફેદ થઈ ગયા છે. એટલું જ નહીં, મુસલમાનોએ એ જુલ્મ કર્યો શહેજાદી ઉપર. ખુદા કોઈના ઉપર આવું મુસીબત ના રાખે. અઝાદારો શહેજાદીના ઉપર સળગતો દરવાજો પાડવામાં અજરુકુમ ઇલલ્લાહ. અઝાદારો ઝૈનબની સામે આ મંઝર હતું. ઝૈનબ જોઈ રહી હતી કે જ્યારે અબલ હસન ને બાબાને લેવા માટે આવ્યા તો એક નહીં મક્તલ લખે છે કે 400 લોકો શહેજાદીના ભાઈ 400 લોકો. અઝાદારો ફક્ત આપણી જેવા નહોતા, એ અરબ લોકો હતા કે જે શરીરમાં હૈકલ વાળા હતા, મોટા વજન વાળા હતા. અઝાદારો જ્યારે શહેજાદી ઉપર દરવાજો પડ્યો હશે, આ મલઉનો જ્યારે ચાલ્યા હશે, શહેજાદીની શું હાલત થઈ હશે? આવો પુરુષો આપીએ ઇમામે ઝમાના ને શહેજાદી ફાતિમાનો. અઝાદારો ઝૈનબની સામે એ મંઝર છે કે ઝૈનબ જોઈ રહી છે કે જ્યારે માની દરવાજે આવે છે ત્યારે આવાજ આપે છે કે અબલ હસનને અમારા હવાલે કરી દો, નહીં તો ઘરને આગ લગાડી દેશું. અઝાદારો શહેજાદી ફરમાવે છે, ઈ ઘરમાં આગ લગાવશો જ્યાં હસનૈન છે. અઝાદારો આવાજ આવે છે, કોઈ પણ હશે, અગર અબલ હસનને ના આપવામાં આવ્યા તો અમે આગ લગાડી દેશું. અઝાદારો બિલાખિરે એ કાયનાતનો એવો સૌથી મોટો જુલ્મ થાય છે. મારો એક સવાલ છે મા બહેનોને, તમને નહીં, કારણ કે મા બહેનો આ પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે. જ્યારે મા બહેનો પરિસ્થિતિમાંથી પસાર થાય છે, પોતે પેટસર હોય છે, તો એને ખબર છે કે કેટલી તકલીફ થતી હોય છે. એ પેટસર બાયરીનું ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ચોથો મહિનો હોય ત્યારે એનું ધ્યાન રાખવામાં આવે છે કે પડી ના જાય, એને ચાલવામાં મદદ મળે, એને કામમાં મદદ મળે. કેમ તો કે જ્યારે એ દીકરી પડી જશે તો બાળક પણ પડી જશે. વિચાર તો કરો, આપણે આપણી ઓરતોનું ધ્યાન રાખે છે, પણ મદીનાની અંદર કોઈ મુસલમાન નહોતું કે જે શહેજાદીના કહેવા લાગતે કે એ શહેજાદી તમે તો બહારદાર છો, એ શહેજાદી તમે પેટસર છો, તમે બાજુમાં હટી. એક માણસ નહોતો જે શહેજાદીના દિફામાં આવે. અઝાદારો જ્યારે દરવાજા ઉપર આગ લગાવવામાં આવે છે, શહેજાદીનો દરવાજો જળગવા લાગે છે. અઝાદારો મલઉન એક પાટું મારે છે દરવાજાને. જ્યારે દરવાજાને પાટું મારે છે, શહેજાદી દરવાજાના પાછળ હોય છે, શહેજાદી જમીન ઉપર પડી જાય છે. એ અઝાદારો જ્યારે આ દરવાજો ફાતિમાની ઉપર પડે છે, એવી હાલત થઈ જાય છે, એ ફાતિમાના પેટમાં એક ખીલો લાગી જાય છે, શહેજાદીનો મોહસિન શહીદ થઈ જાય છે. ઝૈનબ નાના એવા હતા, આ મંઝરને જોઈ રહ્યા હતા. ઝૈનબ જુએ છે કે જ્યારે માં દરબારમાં જાય છે, ફાતિમાને તમાચા, ફાતિમા ઉપર ચાબુકથી વાર કરવામાં આવે છે. અઝાદારો એક માણસ આવે છે ઇમામ અલીની પાસે કે જે મૌલા કુનફુઝને હકમાં વધારે આપવામાં આવે છે, એનો જે પગાર છે એના કરતાં ડબલ પગાર આપવામાં આવે છે. મૌલા આ શું કારણ છે કે હુકુમત એને ડબલ પગાર આપે છે? ત્યારે ઇમામ અલી ફરમાવે છે, એ ભાઈ કુનફુઝે ઈ જુલ્મ કર્યો છે શહેજાદી ઉપર, ફાતિમા ઉપર, એટલા તાઝિયાના માયલા કે ફાતિમાનો હાથ શલ થઈ ગયો. અજરુકુમ ઇલલ્લાહ. ઝૈનબની સામે આ મુસીબત છે. ઝૈનબ માનું મુસીબતને જોઈ રહી છે. અઝાદારો માની દુનિયાથી રૂખસત થઈ જાય છે. શહેજાદી માની રૂખસતી કરે છે, માને રૂખસત કરે છે. સૌથી પહેલા નાનાને રૂખસત કરે છે, હવે માને રૂખસત કરે છે. અઝાદારો હવે 41-40 હિજરીનું કૂફા આવે છે કે જ્યારે ઝૈનબ, કારણ કે હું કાલે કીધું હતું ને કે બાપ અને દીકરીની મોહબ્બત બહુ અજીબ મોહબ્બત છે. જ્યારે અમીરુલ મોમિનીન રૂખસત થઈ રહ્યા હતા
ત્યારે ઉમ્મે કુલસુમના ઘરે રોકાય છે અને ઉમ્મે કુલસુમને કહે છે, ઉમ્મે કુલસુમ, આ તારી અને મારી જુદાઈની રાત છે. અઝાદારો જ્યારે કહે છે, ઇમામ અલી પાછા જાય છે મસ્જિદ, અને જ્યારે મસ્જિદમાં આવાજ આવે છે, કદ કુતિલા અમીરુલ મોમિનીન શહીદ કરવામાં આવ્યા. અઝાદારો ઝૈનબ હુસૈનને આવાજ આપે છે, એ ભાઈ હસન હુસૈન, તમે જાઓ મસ્જિદમાં. કેવી આવાજ આવે છે? અઝાદારો જ્યારે ઘરે લાવવામાં આવે છે, અમીરુલ મોમિનીન હસનને કહે છે, હસન, આવનારા લોકોને કહી દો કે પોતાના ઘરે ચાલ્યા જાય, કારણ કે હમણાં હું ઘરમાં દાખલ થાઈશ, મારી દીકરી ઝૈનબ રડવા લાગશે, મારી દીકરી મારો જખમ નહીં જોઈ શકે. એ અઝાદારો અહીંયા વસિયત કરે છે હસનને, એ હસન, મારી ઝૈનબની આવાજ ના મહેરમના કાનમાં ન જાય. હું કહીશ, મૌલા 40 હિજરીનો કૂફા છે, વસિયત કરી દો. એ મૌલા, કાલે 61 હિજરીનો કૂફા હશે, આજ ઝૈનબ હશે, રસન બાંધેલી હશે, હાથ બાંધેલા હશે, બે મકનાઓ ચાદર, શરાબીઓનો મજમો હશે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. رضا بقضائه وتسليما لأمره.